તાજેતરમાં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા મુદ્દે સમગ્ર દેશમાં એબીવીપીનો વિરોધ કરી સરકાર સામે પ્રદર્શનો થઈ રહ્યા છે। સમગ્ર દેશમાં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા મુદ્દે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આવો જ વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં લીંબડી આંબેડકર એક્શન ગ્રુપ તથા ભીમ સંઘ લીંબડી યુનિટ દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં રોહિત વેમુલા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા મજબૂર કરાવનાર એવા એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદાર સુનિલ કુમાર તેમજ અન્ય મંત્રી બાંડારુ દત્તાત્રેય અને એચઆરડીએમ મંત્રી સ્મૃતિ ઈરાનીના નિવેદનોને વખોડી અને અન્ય દોષિતોના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે મોં પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો। આ રેલી લીંબડી આંબેડકર એક્શન ગ્રુપ તથા સાથી સંગઠનો ભીમસેના, ભીમસંઘ, જીડીએસ જેવા સંગઠનોના સહિયારા સાથથી યોજવામાં આવી હતી, જેમાં દરેક સમાજના વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા। આમ આ રેલી લીંબડીના અતિ પ્રચલિત ટાવર બંગલો મહાલક્ષ્મી મંદિર થઈ સરવરિયા હનુમાન મેઇન રોડ પર થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આ રેલી લીંબડી નગરપાલિકા રોડ પરથી સેવા સદને પહોંચી હતી, જ્યાં આ રેલીને ચુસ્ત આંબેડકર વાદી એવા નિકેશ બૌદ્ધ તથા જયંતિભાઈ માકડિયા દ્વારા રેલીને સંબોધતા જણાવ્યું હતું કે આ વિદ્યાર્થી એ જ દેશનું ભવિષ્ય છે। આ દેશમાં ભાજપના મંત્રીઓ અને તેમના એબીવીપી જેવા સંગઠનો જ જ્યારે વિદ્યાર્થી પર અત્યાચાર કરશે તો કેમ આ દેશનું ભાવિ મજબૂત બનશે। વધારેમાં નિકેશભાઈએ જણાવ્યું હતું કે આ દેશમાં ઇતિહાસમાં મનુસ્મૃતિનું પાલન કરી રામાયણમાં એકલવ્યનો અંગૂઠો કાપી મોતના મુખમાં ધકેલી શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યો હતો, તેવી જ આ રીતે મોદી સ્મૃતિની સરકાર દ્વારા રોહિતને મોતના મુખમાં ધકેલી દીધો છે। તેને અમો સમગ્ર દેશના એસસી, એસટી, ઓબીસી સમાજ વખોડીએ છે ને તાત્કાલિક આ વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ। શું છે આજનો આ સમગ્ર કાર્યક્રમ? તમે પણ જાણો છો અને દેશના તમામ લોકો જાણી રહ્યા છે કે હૈદરાબાદમાં જે કંઈ થયું છે એ દેશના બંધારણ વિરુદ્ધ જે કામકાજ થઈ રહ્યું છે એના સંદર્ભમાં અમે લોકો આજે દેશના શાસનકર્તાઓને સંદેશ આપવા માટે આવ્યા છીએ કે દેશમાં દલિતો, આદિવાસીઓ અને બહુજન સમાજના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાયપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે એને તાકીદે દાબી દેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીંતર સમગ્ર દેશ સળગવાને આરે છે। અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી રહ્યા છીએ અને ગુજરાતનો જે રાષ્ટ્રીય સ્તરનો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે વેરાવળ ખાતે ગીર સોમનાથમાં, ત્યાં અમે તમામ સંગઠનના માધ્યમોથી કાળા બાવટા બતાવી આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે એનો વિરોધ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે। સચિન મકવાણાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર।